સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેશન્સ કોર્ટે એક હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે 3 આરોપીઓ પૈકી 2ને ફાંસીની સજા ફટકારી છે, જ્યારે એક આરોપીને 7 વર્ષની કેદની સજા સંભળાવી છે। આ કેસ ઇલોલમાં એક સલૂન સંચાલકની ઘાતકી હત્યા સાથે સંબંધિત છે। વર્ષ 2023માં ઇલોલ ખાતે એક સલૂનની દુકાનમાં આરોપીઓએ સલૂન સંચાલક પર ઘાતકી હુમલો કરી તેની હત્યા કરી હતી। હત્યા બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી હતી। આ કેસમાં સરકારી વકીલ હિરેન ત્રિવેદીએ કોર્ટ સમક્ષ સક્ષમ પુરાવા અને મજબૂત દલીલો રજૂ કરી હતી। પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજા સંભળાવી હતી। સાબરકાંઠા જિલ્લામાં નવીન કોર્ટના ઉદ્ઘાટન બાદ આ એક ઐતિહાસિક ચુકાદો માનવામાં આવે છે। ફાંસીની સજાનો ચુકાદો કોર્ટે સંભળાવતા સમગ્ર કોર્ટ પરિસરમાં ગંભીર શાંતિ છવાઈ ગઈ હતી। આ અંગે હિંમતનગરના સરકારી વકીલ હિરેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોર્ટે તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાય કર્યો છે। આજ રોજ સાબરકાંઠા જિલ્લાના માનનીય ન્યાયાધીશ શ્રી કે.આર. રબારી સાહેબે ઐતિહાસિક ચુકાદો આપી 2 આરોપીઓને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણી ફાંસીની સજા ફરમાવેલી છે। આ કેસની વિગત એવી છે કે માર્ચ 2023માં મૃતક અકબર સાની નામનો વ્યક્તિ જે અહીંયા પેરિસ હેર કટિંગ સલૂનની દુકાન ચલાવતો હતો, તેણે પોતાની દુકાન એની સાથે જ રાખેલા એના કારીગરોને 1.5 લાખ રૂપિયામાં વેચાણ આપેલી હતી। એ પૈસા એ આપતા નહોતા અને એ પૈસાની ઉઘરાણી વારંવાર કરતા આ લોકોએ વેલ પ્લાનેટ કરી અકબરને ત્યાંથી પૈસા લેવા બોલાવેલ અને પૈસા માટે અકબર જ્યારે અહીંયા આવ્યો ત્યારે એની સાથે તારીક નામના એના મિત્રને પણ લાવેલો અને ત્યારબાદ આ લોકો યોજના મુજબ તારીખને રૂમ પર રાખેલા અને અકબરને પૈસા આપવાનું કહી અને દુકાન ઉપર લઈ ગયેલા અને ત્યાં અકબરની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલી અને ત્યારબાદ એની લાશ કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવેલી અને જ્યારે પોલીસને તપાસ દરમિયાન કડોલી ગામની સીમમાં આ લાશ મળી આવી તે બાદ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ મેડિકલ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે મરનારને અત્યંત ગંભીર અને ક્રૂર ઈજાઓ કરવામાં આવી છે। એનું ગળુના ભાગે અસ્ત્રાથી અને કાતરોથી ઈજાઓ થયેલી છે। ત્યારબાદ પોલીસ તપાસની અંદર મૃતક અકબરની દુકાનની અંદર જ રહેલા સીસીટીવી કેમેરા આ મહત્ત્વનો પુરાવો આ કેસની અંદર બનેલા। એ સીસીટીવી કેમેરામાં મૃતક અકબરની હત્યાનો સમગ્ર બનાવ કેદ થયેલો હતો અને ત્યારબાદ પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરેલી, જેમાંથી એક આરોપી જુવેનાઇલ નીકળતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તરીકે તેનો કેસ એ અદાલતમાં ટ્રાન્સફર થયેલ અને બાકીના 3 આરોપીઓ જેમાં મોહમ્મદ નદીમ, શહેબાજ અહેમદ અને પરવેઝ મુશરફ આ 3 આરોપીઓ સામે અત્રેની અદાલતમાં કેસ ચાલેલો અને આ 3 આરોપીઓ પૈકી આ 3 આરોપીઓને આજરોજ અદાલતે તકસીરવાર ઠરાવેલ, જેમાં મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને અદાલતે ઇપીકો કલમ 302, 120B અને 201 ત્રણેય ગુના સબબ તકસીરવાર ઠરાવેલ અને આ બર્બરપૂર્વકની હત્યા હોય, રેરેસ્ટ ઓફ રેર કેસ હોય। અદાલતે માનનીય ન્યાયાધીશશ્રીએ આ મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને ફાંસીની સજા ફરમાવેલ છે, તેમજ ઇપીકો કલમ 120Bના ગુના માટે આજીવન કારાવાસની સજા ફરમાવેલ અને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે, તેમજ પરવેઝ મુશરફને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે।